સુરેન્દ્રનગરના લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રી વીજે ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી એવીજે ઓઝા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીએડ કોલેજ એન્ડ વીજે ઓઝા કોમર્સ કોલેજના વર્ષ 2023 થી વર્ષ 2025ની અંદર 100 જેટલા તાલીમાર્થીઓએ બીએડની તાલીમ પૂર્ણ કરીને શિક્ષકત્વને સાક્ષાત્કાર કરવા માટે જઈ રહ્યા હોય ત્યારે વીજે ઓઝા એજ્યુકેશન કેમ્પસમાં આવેલ શ્રી ભાવગુરુ સભાખંડમાં 18મો દીક્ષાંત સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી AM ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે દીક્ષાંત સમારોહ દરમિયાન દીપ પ્રાગટ્ય, સ્વાગત ગીત, શુભેચ્છા સંદેશ, સત્યમ શિવમ સુંદરમ નૃત્ય, પ્રમાણપત્ર વિતરણ, પ્રતિજ્ઞા વાંચન, રાષ્ટ્રગાન જેવા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જે કાર્યક્રમમાં તાલીમાર્થીઓ દ્વારા કોલેજને ભેટ અર્પણ કરવામાં આવી હતી। આજ રોજ એવી ઓઝા લખતર મુકામે કોલેજ ઓફ એજ્યુકેશનમાં તાલીમાર્થી વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો। એમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણાધિકારી તરીકે હાજર રહેવાનું થયું। ભાવિ શિક્ષકોનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી અને ભવિષ્યમાં ભારતના સનિષ્ઠ નાગરિકો બનાવે એવી અપેક્ષા સહ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને ઝડપથી સર્વેને નોકરી માટે ઉત્પ્રેરણ માટે સૌ મહેનત કરતા રહે। હાર્ડવર્ક સાથે સરકારની અંદર કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક તરીકે પ્રતિપાદિત થાય એવી શુભેચ્છાઓ સહ તમામને દીક્ષાંત આપવામાં આવ્યું। નમસ્કાર, સત્યમ શિવમ સુંદરમ વર્ષ 2023-25ના બીએડના તાલીમાર્થીઓ આજે બીએડ પૂર્ણ કરી અને જ્યારે પોતાના શિક્ષણના ક્ષેત્રમાં જઈ રહ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા આજે એક દીક્ષાંત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જે દીક્ષાંતમાં વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રમાં જઈ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ સારું શિક્ષણ કાર્ય કરે, સમાજનું ઉત્થાન કરે, એક સારા વર્ગનું નિર્માણ કરે તેવી શુભ અભ્યર્થનાઓ વ્યક્ત કરી છે। આ તકે ડીઓ સાહેબ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, મહેમાનશ્રીઓ, દરેક વ્યક્તિઓએ થઈ અને દરેક તાલીમાર્થીઓને આ પર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।